રાજકોટમાં સામાન્ય સભામાં હોબાળો થયો છે અને વિવિધ બેનર્સ સાથે અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકોટ મનપાની સામાન્ય સભા હંગામેદાર બની છે। પહેલા ટાઉન પ્લાનિંગ મુદ્દે શાસક વિપક્ષ આમને સામને આવ્યા હતા અને હવે ગૌ હત્યા મામલે આ પ્રકારે શાસક અને વિપક્ષ આમને સામને આવી ગયા છે। રોગચાળા મુદ્દે પણ વિપક્ષે શાસક પક્ષને ઘેર્યું। વશરામ સાગઠિયાએ પણ ટાઉન પ્લાનિંગ મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા અને આજે રાજકોટ મનપાની આ સામાન્ય સભામાં અનેક પ્રશ્નોને લઈને હંગામો થઈ રહ્યો છે। પોલીસ બોલાવવાની પણ અહીં ફરજ પડી રહી છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। હાલ તો રાજકોટ મનપાની આ સામાન્ય સભા જ્યાં હંગામો જોવા મળી રહ્યો છે અને અત્યારે જે લોકો વિરોધ કરી રહ્યા હતા આ વિરોધ કરેલા લોકોને જોઈ શકાય છે કે અત્યારે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા મહાનગરપાલિકાના ઢોરબાની અંદર રોજ 25 થી 30 ગાય જ્યારે મરી રહી હોય ત્યારે પ્રશ્નો કેમ હલ થાય એ પ્રશ્નો લઈને રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દ્વારા પડતો નહીં જોઈ શકાય છે કે કોંગ્રેસના જે કાર્યકર્તા છે તેમના દ્વારા બેનરો દેખાડી અને વિરોધ કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે અત્યારે રણજીત મુંદવા છે તેની અટકાયત કરવામાં આવી છે। રણજીત મુંદવા સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। રણજીતભાઈ, શું વિરોધ તમારો? રાજકોટ મહાનગરપાલિકાના ઢોરબાની અંદર રોજ 50 થી 60 ગાયના મૃત્યુ થઈ રહ્યા હોય ત્યારે આ રજૂઆત એક હતી કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે, ફરિયાદ લેવામાં નથી આવતી। લોકોના પ્રશ્ન જનરલ બોર્ડમાં હલ થતા હોય ત્યારે આ પ્રશ્નને લઈ અને જનરલ બોર્ડની અંદર શું તમે બેનર શું દેખાડ્યા? ગાયોના મૃત્યુ થાય છે। આજે હું કદાચ કોર્પોરેટર હોત તો આજે એક પણ ગાય રાજકોટની અંદર મરવાનું દે અમારા નસીબ। રોજ 25-50 ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના પેટમાં પાણી મળતું નથી। જબ સરકાર ડરતી है, पुलिस को आगे करती है। આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતે ધરપકડ થઈ રહી છે। જનરલ બોર્ડની અંદર પતાકા લહેરાવીને વિરોધ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકા દ્વારા અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે ધરપકડો થઈ રહી છે, કઈ રીતે ડિટેન થઈ રહ્યા છે। શું તમારી માંગ છે? અમારી માંગ એ છે કે રોજ 40-50 ગાયના મૃત્યુ થાય છે રાજકોટ મહાનગરપાલિકાના ઢોરબાની અંદર, તો ગાયને સારી રીતે સાચવવી જોઈએ। નો છોડાવતા હોય તો એને પાંજરાપુરને તમે જે જીવદયાને સોંપી છે, આજે જીવદયા ટ્રસ્ટની અંદર રોજ 30-40 ગાયના મોત થાય છે। એ હત્યા ઘર છે કે જીવદયા ઘર છે જાણવા મળતું નથી। હાલો પ્લીઝ લોકોની જે